શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો કર્મ બ્રહ્મા પર્ણયોગ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સ્વસખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. અર્થાત, હે દેવોના દેવ, મારે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો, બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો, વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો. ટૂંકમાં, હે સર્વેશ્વર, મારું તો સર્વ કાંઈ આપ એક જ છો. આપને મારા નમન છે. અધ્યાય ચોથો કર્મ બ્રહ્મા પર્ણયોગ. શ્રી કૃષ્ણએ કહ્યું, આ યોગ મેં સૂર્યને કહ્યો, સૂર્યએ તેના પુત્ર વૈવસ્વ મનુને કહ્યો, ને મનુએ તેના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો હતો. આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજશ્રી જાણતા હતા, પણ કાળબળે આ યોગ લોકમાંથી નાશ પામ્યો. તું મારો ભક્ત ને મિત્ર હોવાથી આ ઉત્તમ રહસ્યવાળો યોગ મેં તને કહ્યો. અર્જુને પૂછ્યું, આપનો જન્મ હમણાં થયો, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા સમય પહેલાં થયો હતો, તો પછી આપે આ યોગ સૂર્યને કહ્યો, તે બાબત હું શી રીતે માનું? શ્રી કૃષ્ણએ જણાવ્યું, આજ સુધી તારા મારા અનેક જન્મો થઈ ગયા છે ને બધાની મને ખબર છે, પણ તું જાણતો નથી. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો ને સર્વેશ્વર છું. તેમ છતાં મારી માયા વડે જન્મ લઉં છું. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું. સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે ને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, મારા દિવ્ય જન્મને, કર્મના રહસ્યને જે મનુષ્ય સમજે છે તે મૃત્યુ બાદ પુનર્જન્મ પામતો નથી. તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા મનુષ્યો રાગ, ભય ને ક્રોધનો ત્યાગ કરી અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી જાય છે. જે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેને તેવા ભાવોથી હું ફળ આપું છું. મારા વર્તનનું તે પ્રકારે મનુષ્યો અનુસરણ કરે છે. આ લોકમાં કર્મના ફળની ઈચ્છાવાળા ઇન્દ્રાદિ દેવોની પૂજા કરે છે, કારણ કે આ લોકમાં કર્મની સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે, જ્યારે જ્ઞાન જે મોક્ષ માટે છે તે તો મુશ્કેલીએ પ્રાપ્ત થાય છે. ગુણ ને કર્મ કયા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણોની રચના કરી છે. આ બધાનો કરતા હોવા છતાં પણ હું અકર્તા છું. નિરંકારી હોવાથી કર્મો મને સ્પર્શતા નથી. નિષ્કામ હોવાથી મારી કર્મોમાં ઈચ્છા થતી નથી. આવી રીતે જે મને જાણે છે તે કર્મબંધનમાં પડતો નથી. અગાઉ જનક આદિ મુમુક્ષોએ જે રીતે કર્મો કર્યા હતા તે મુજબ તું કર્મ કર. કર્મ ને અકર્મ વચ્ચે નિર્ણય કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ મૂંઝાઈ જાય છે. તે કર્મ વિશે તને કહીશ. જે જાણ્યા પછી સંસારમાંથી તારી મુક્તિ થશે. કર્મ, અકર્મ ને વિકર્મનું રહસ્ય જાણવાની જરૂર છે, કેમ કે તેની ગતિ ગહન છે. જે મનુષ્ય ફળની આશા વગર કર્મો કરે છે ને જ્ઞાનરૂપ અગ્નિથી જેના કર્મો બળી ગયા છે તેને વિદ્વાનો
પંડિત કહે છે, જે કર્મને કર્મફળમાં ઈચ્છા નથી કરતો, નિજાનંદમાં તૃપ્ત રહે છે, કોઈનો આશ્રય લેતો નથી, જે બધી આશાઓને ત્યાગી અંતઃકરણને શરીરને વશમાં રાખી બધું છોડી શરીરના નિર્વાહ માટે કર્મ કરે છે, તેને પાપ સ્પર્શી શકતું નથી. જે લાભથી સંતોષ માને, ઠંડી ગરમી, સુખ દુઃખ, હાનિ લાભ સરખા જુએ, દ્વેષભાવ ન રાખે, સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખે, તે કર્મ કરે છતાં કર્મ બંધનમાં પડતો નથી. જે નિષ્કામ છે, રાગદ્વેષથી મુક્ત છે, જ્ઞાનવાળો છે ને પરમાત્મા અર્થે કર્મ કરે છે, તેના સઘળા કર્મો વાસના સાથે નાશ પામે છે. અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બધામાં બ્રહ્મ ભાવે સ્થિર છે, તે બ્રહ્મને પામે છે. કેટલાક કર્મયોગીઓ ઇન્દ્રાદિની પૂજા કરે છે, જ્ઞાનયોગીઓ યજ્ઞાદિની બધા કર્મોને બ્રહ્મમાં વિલીન કરે છે, તેનું નામ જ્ઞાન યજ્ઞ છે. કેટલાક યોગીઓ કાન નેત્ર આદિ ઇન્દ્રિયોને સંયમરૂપ અગ્નિમાં હોમે છે, જ્યારે બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે. કેટલાક ઇન્દ્રિયોના સર્વ કર્મોને તથા પ્રાણના કર્મોને જ્ઞાનથી પ્રગટેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. કેટલાક યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા ને સ્વાધ્યાય યજ્ઞ કરનારા હોય છે. કેટલાક અપાન વાયુમાં પ્રાણનો ને પ્રાણમાં અપાન વાયુનો હોમ કરે છે. કેટલાક યોગીઓ પ્રાણ તથા અપાનની ગતિને રોકીને પ્રાણાયામમાં રહેતા હોય છે. વળી કેટલાક આહાર ઓછો કરી પોતાના પ્રાણને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધી જાતના યજ્ઞો કરનારા યજ્ઞ સામગ્રીથી હવન કરીને પોતાના પાપોનો નાશ કરે છે. જે લોકો યજ્ઞ કરીને બાકી વધેલા અન્નનું ભોજન કરે છે, તે સનાતન બ્રહ્મને મેળવે છે. જે લોકો યજ્ઞ કરતા નથી, તેમને માટે આલોક પરલોક નથી. આવા કેટલાય યજ્ઞો વેદમાં દર્શાવ્યા છે, તે બધાની ઉત્પત્તિ કર્મથી થઈ છે, તેમ સમજવાથી તારી મુક્તિ થશે. દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધુ ઉત્તમ છે, કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મોનો સમાવેશ થઈ જાય છે. તને જ્ઞાનનો ઉપદેશ તત્વને જાણનાર જ્ઞાનીઓ આપશે. તેને પ્રણામ કરી, સેવા કરી, પ્રશ્નો પૂછી તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર. તને એ જ્ઞાનની પ્રાપ્તિ થતાં તું ક્યારેય મોહવશ થશે નહીં. જો તું વધુ પાપ કરનાર હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ મારફત પાપરૂપી સમુદ્રને તરી જઈશ. જેમ સળગતો અગ્નિ લાકડાને બાળે છે, તેમ આત્મજ્ઞાનરૂપી અગ્નિ પ્રારબ્ધ કર્મ સિવાયના બધા સંચિતને ક્રિયામાણ કર્મોનો નાશ કરે છે. ગુરુના ઉપદેશથી તેમના પર શ્રદ્ધા રાખનાર, જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પર ને જીતેન્દ્રિય મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ માટે તેણે કર્મયોગ કરવો જોઈએ. આ જ્ઞાન લાભ થતાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જે ગુરુના ઉપદેશને ગ્રહણ કરતો નથી, અશ્રદ્ધા સંદેહ રાખે છે, તે નાશ પામે છે. હે અર્જુન, જેણે બધા કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે, બધા વહેમો નાશ પામ્યા છે, એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મબંધનમાં નાખી શકતા નથી. માટે હે અર્જુન, તેથી તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખીને યુદ્ધ કરવા તૈયાર થા. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ બ્રહ્માપર્ણ યોગ નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય.
મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.